મુન્દ્રા પાસે પોલીસની નજરો સામે એક લૂંટ ચાલી અને લૂંટનાર એક બે જણ નહીં અનેક લોકો હતા. પોલીસ પણ એમની સામે કડક કાર્યવાહી કરવાની બદલે તેમને સમજાવતી રહી. અરે કોઈ ખોટું ના સમજતા. હકીકતે વાત જાણે એમ છે કે મુન્દ્રા પોર્ટથી પ્રાગપર જતા રોડ પર ડ્રાઈવરે કન્ટેનર ટ્રક પર કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ. આ કન્ટેનરમાં ખાદ્ય તેલ હતું. તેલ રોડ પર નદીની જેમ વહેવા લાગ્યું. તેલ રોડ પર ઢોળાતું હોવાના સમાચાર વાયુ વેગે વહેતા થયા અને આસપાસથી લોકો જે હાથ પડ્યું તે લઈ તેલ લેવા પહોંચ્યા. આસપાસના અનેક લોકો ડબલું ડોલ કે જે વાસણ હાથ પડ્યું તે લઈ કન્ટેનર પાસે પહોંચી તેલ ભેગું કરવા લાગ્યા. લોકો તેલ ભરવામાં એટલા મશગુલ હતા કે પોલીસની સિસોટી કે કન્ટેનર સાથે અથડાતા દંડાનો અવાજ પણ સંભળાયો નહીં. પોલીસે બધાને સમજાવી ત્યાંથી રવાના કરવા પડ્યા અને ઢોળાયેલ તેલ પર માટી પાડવી પડી. માહોલ એવો હતો કે પોલીસ ઊભી હતી અને લોકોએ તેલની લૂંટ ચલાવી.